નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. ટેટ 1 પરીક્ષાનું નોટિફિકેશન આવી ગયું છે અને ટાટ માટે પણ નોટિફિકેશન આવવાની તૈયારી છે. એવામાં આપણે વાત કરીશું પીટીસી અને બીએડમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ટેટ અને ટાટ પરીક્ષા આપી શકશે કે નહીં. તો અહીંયા જે નોટિફિકેશન આ વર્ષે બહાર પાડવામાં આવ્યું છે એમાં ફક્ત ટેટ અને પીટીસી અને બીએડ પૂર્ણ કરેલ હોય એવા વિદ્યાર્થીઓ માટે જ પરીક્ષાનું ફોર્મ ભરી શકશે એવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 2023માં જ્યારે ટેટ લેવાયેલી ત્યારે બીજા વર્ષના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા માટે ફોર્મ ભર્યું હતું અને યોગ્ય ગણ્યા હતા, પરંતુ આ વર્ષે હજુ સુધી કોઈ પણ પત્ર કરવામાં આવ્યો નથી. તો પીટીસીના જે ઉમેદવારો છે બીજા વર્ષમાં એમણે માગણી કરી છે અને લગભગ 5200 જેટલા વિદ્યાર્થીઓ છે. તો હાલના તબક્કે કેવું વાતાવરણ છે એ આપણે જોઈ લઈએ. તો જાહેરનામામાં બીજા વર્ષના વિદ્યાર્થીઓને બાકાત રખાતા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. પીટીસીના બીજા વર્ષના વિદ્યાર્થીઓને ટેટમાં લાયકાત ગણવા બોર્ડે સરકારની મંજૂરી માંગી છે. એટલે બોર્ડે પણ સરકારની મંજૂરી માંગી છે. તો શિક્ષણ બોર્ડ છે, સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ, એમણે પણ સરકારની મંજૂરી માંગી છે એવું કહી શકાય. અને વિદ્યાર્થીઓએ પણ શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે. રજૂઆતને મંજૂરી આપશે તો 5200 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. વિસ્તારથી જોઈ લઈએ કે પરિસ્થિતિ કેવી છે અને કોણે ક્યાં રજૂઆત કરી છે. તો ધોરણ 1 થી 5ના શિક્ષક માટેની યોગ્યતા કસોટી ટેટ 1 માટે પ્રસિદ્ધ થયેલા જાહેરનામામાં પીટીસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બાકાત રખાતા શિક્ષણ મંત્રી સુધી રજૂઆત થઈ છે. બીજી તરફ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પીટીસીના બીજા વર્ષના વિદ્યાર્થીઓને ટેટ પરીક્ષા માટે લાયક ગણવા અંગે રાજ્ય સરકાર સમક્ષ મંજૂરી માંગી હોવાનું પણ જાણવા મળ્યું છે. તો પરીક્ષા બોર્ડ દ્વારા પણ મંજૂરી માંગી છે સરકારની. આથી સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે તો અંદાજે 5200 વિદ્યાર્થીઓ ટેટની પરીક્ષા આપી શકશે. શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1 માટે ગત તારીખ 14 ઓક્ટોબરના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા માટે તારીખ 29 ઓક્ટોબરના રોજ ફોર્મ ભરવાના શરૂ થયા હતા, જેની મુદત 12 નવેમ્બર સુધી છે. આ પરીક્ષામાં પીટીસીનો અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યા હોય એવા વિદ્યાર્થીઓ જ ફોર્મ ભરી શકશે એવી સૂચના જાહેરનામામાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આથી પીટીસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારોએ પરીક્ષા આપવા અંગે રાજ્ય પરીક્ષા બોર્ડમાં રજૂઆત કરી હતી. ઉમેદવારોની રજૂઆત પગલે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ મુદ્દે સરકાર સમક્ષ મંજૂરી માંગી હોવાનું જાણવા મળ્યું છે. જો કે આજે કેટલાક ઉમેદવારો શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જે મુદ્દે શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ઉમેદવારોએ રજૂઆત કરી છે, જે અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. મળતી વિગતો મુજબ જો સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે તો હાલમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા અંદાજે 5200 વધુ ઉમેદવારો પરીક્ષા આપવાની તક મળશે. ઉલ્લેખનીય છે કે 2023માં લેવાયેલી શિક્ષક યોગ્યતા કસોટીમાં બીજા વર્ષના વિદ્યાર્થીઓને લાયક ગણવામાં આવ્યા ન હતા. એટલે કદાચ ટેટ 1માં બીજા વર્ષમાં યોગ્યતા લાયક ગણવામાં ન આવ્યા હોય, પરંતુ ટેટ 2 અને ટાટ માટે તો લગભગ બીજા વર્ષના વિદ્યાર્થીઓ છે એ ટાટની પરીક્ષા આપી હતી અને ટેટ 1 માટે કદાચ ન આપી હોય. પરંતુ આ વર્ષે બોર્ડે પણ મંજૂરી માંગી છે અને વિદ્યાર્થીઓએ પણ શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે અને સરકારના હાથમાં છે. તો શિક્ષણ મંત્રી દ્વારા જો મંજૂરી આપી દેવામાં આવે અને આપવામાં આવશે એવું લાગી રહ્યું છે, તો આ વર્ષે બીજા વર્ષના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે જો મંજૂરી આપવામાં આવે તો.